જોઈ શકો છો કે આખો બાળકોને રમત ગમતનો પ્લે એરિયા છે અને મારા આર્યને એક નંબર એમ કે મજા આવે છે ભાઈ. તમને મજા આવે ભાઈ? કેવી મજા આવે? એક નંબર. તમે દેખાડો બાકડા કેવા છે તમે જોઈ શકો છો કે પથ્થરના બાકડા છે. એમ કહેવાય ને આર્યન પડતો નહીં હોય, ધીમે ધીમે ઈસકા ખાય છે. આર્યન મમ્મી આ એવું છે ધ્યાન રાખીને કે પડી ન જાય એમ. જો પડી જો ઉડસી પણ પડી જાય તો. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો અત્યારે ભાઈ છે ને ગામમાંથી સીધા આપણે અમે આવ્યા છીએ બાળકોને ફરવા લઈ જવા આવ્યા છીએ. ને ભાઈ ક્યાં ને કહેતા ફરવા જવું છે તો ફરવા લઈને આવ્યા છીએ. તો આ છે આખો બગીચો છે અને એમ કહેવાય ને કે જોરદાર મજા આવે એવું છે. અત્યારે કોઈ ગરદી નથી, અમે થોડાક વહેલા આવ્યા છીએ. તો જઈએ અંદર હવે અને બાળકોને મોજ કરાવી. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. બધા શૂટિંગ પણ ઉતારે છે, લગ્ન માટેનો આલ્બમ બનાવે. જો આખો બગીચો છે તો જોરદાર મજા આવે એવું છે. શૂટિંગ માટેનું બેસ્ટ લોકેશન છે અહીંયા. ને અમારે જો ભાઈ બધા જાય છે ત્રણેય અને આખો બગીચો છે. સામે પણ બધા શૂટિંગ ઉતારે છે. નાળિયેરી બારેલીને એમ કહેવાય ને કે જોરદાર છે ભાઈ, અહીંયા મજા આવે એવું છે. અમારા બાળકો જો હાથમાં નથી રહેતા છે, ભાગવા જ મળ્યા છે. ત્યાં એક મેરેજનું શૂટિંગ ચાલે છે ને હવે જાય બાળકોને હિંચકા ખવાય. આ તો વિડીયોમાં બનાવી રહેજો, તમને બહુ મજા આવે એવું છે. અને અમારે બાળકો તો કહેવાય ને ફૂલ આનંદમાં આવી જાય છે. તો આમ થોડું થોડું આગળ વહી જાય છે. તો અત્યારે અમે આવી ગયા છીએ બાળકોના પ્લે એરિયામાં. તમે જોઈ શકો છો કે આખો બાળકોને રમત ગમતનો પ્લે એરિયા છે. અને મારા આર્યને ઉર્વશી ઊભા છે. તમે જોઈ શકો છો આખો પ્લે એરિયામાં. તમે જોવો તમે કે એમ કહેવાય ને કે અત્યારે તો ગરદી નથી કે તમે 5 વાગ્યા પછી તમે અહીંયા આવો એટલે તમારો વારો ન આવે એટલી ગરદી હોય અહીંયા. તો આખો પ્લે એરિયા છે અને બધા બાળકો એમ કહેવાય ને કે બહુ મોજ કરે છે અને બધા રમે છે. અને હું પણ આ બાળકોને અત્યારે લઈને આવ્યો છું. લસરપટ્ટી તો આમ આવે છે, લસરપટ્ટી છે, લસરપટ્ટી ખાવા લઈ જવાની છે. હું હે મોસંબી ખાવી છે? હાલ તો ભાઈ બાળકોને મોસંબી ખાવી છે તો પેલા મોસંબી એક હું કાપી દઈ પછી હિંચકા ખાવા લઈ જાય એવું છે. તો ભાઈ જો આવું છે ભાઈ, બાળકોને મોસંબી ખાવાનું બહુ મન થાય છે. ભાઈ તો જો મોજમાં આવી જાય. હાલે ભાઈ ઘરે આવું છે હાલ તો. તમને મારા દીકરી બગીચામાં બેઠા છે, જો મોસંબી ખાય છે ને ચણા જોરી ભાઈ લેવાના છે. ચણા જોરી બને છે મારે આટું. ને મારા ભાઈ જોવા આમ કે મોસંબી આટું છે ને ગાંડો થઈ જાય છે. મોસંબી ચણા જોર ખવડાવી દઈ. ચણા જોર 2 બની ગયા મારે આટું. અત્યારે અમે પણ બેઠા છીએ અહીંયા ચણા જોર ખાઈએ છીએ. અને ભાઈ જો આર્યન ને ઉર્વશી ને આર્યનની મમ્મી ચણા જોર ને મોસંબી ભાઈ ધબધબાટી બોલાવે છે ખાવાની. તો કઈ મજા આવે ઉર્વશી? મજા કઈ આવે? એક નંબર એમ કઈ મજા આવે છે ભાઈ. તને મજા આવે ભાઈ? કઈ મજા આવે? એક નંબર. આર્યન એક નંબર મજા આવે છે. તને ભાઈ ઉર્વશી મમ્મી? જેને ભાઈ જો ચણા મસાલા ખાવાની મજા આવે છે કે 1 નંબર હોય કે 2 નંબર હોય, પણ ચણા મસાલા ખાવાની મજા અલગ જ આવે છે. હાલો તો હજી તો આવી મજા કરવાની છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને હજી આપણે બાળકોને હિંચકા ખાવા લઈ જવાના છે. તો અહીંયા ભાઈ ઉર્વશી મમ્મી થાકી ગઈ છે તો અહીંયા બેઠી છે. બેમાં તમે દેખાડો બાકડા કેવા છે તમે જોઈ શકો છો કે પથ્થરના બાકડા છે. તેમ કહેવાય ને કે એકદમ યુનિક લાગે છે. અને આખો તમે બગીચો તમે જોઈ શકો છો, જોરદાર બગીચો છે આખો, એમાં કાંઈ ન ઘટે. અને તમને નીકળી મજા જ આવશે. બાળકો તો આગા કે તમે જોઈ શકો છો આગા રમવા વહી જાય છે. અને જોરદાર બગીચો છે ભાઈ. કેવો થાક લાગ્યો તને? ભાઈ એવું છે ભાઈ, ગામમાંથી સીધા અમે આવ્યા છીએ. આજે આપણે ગામનો એક વિડીયો પૂરો કર્યો છે તો આપણે બીજો વિડીયો ચાલુ કરી દીધો છે. અને ભાઈ બહુ મજા આવે છે. અને બાળકો અમારે તો આટા મારે છે. એ ઉર્વશી હાલો ને ભાઈ, જો આવતા નથી આમ કે રમે રમે જ થાય છે. ને એને ભાઈ બહુ મજા આવે છે રમવાની. ને અમારા ભાઈ જો આમ આગો રમવા જાય છે. જો આમ બગીચામાં દોડે છે. એને એમ કહેવાય ને કે આ મને નથી ઘરે જવાનું. અરે તો હવે બાળકોને હિંચકા ખાવા લઈ જાય. અને ભાઈ એમ કહેવાય ને કે બાળકો હાથમાં નથી રહેતા, આ મુકાઈને વહી જાય છે. તો હવે ઘડી કે હિંચકા ખવડાવવા લઈ જાય. હે એટલે બોલો પતંગ લૂંટવા હોય છે. બોલો એને તો મજા તો આવે એમ લાગે જ નહીં કે આપણે બહાર છીએ, એમ ઘર જેવી જ મજા આવે છે એને. તો હવે હાલે હિંચકા ખાવા લઈ જાઉં છું અને પછી આપણે ઘરે જવાનું છે. આવો કે ઘરે કે વાર છે પેલા હિંચકા ખાવા જાવ ને? હા તો પેલા બાળકોને હિંચકા ખાવા લઈ જાય ને પછી આપણે ઘરે જઈએ. આર્યન પણ હિંચકા ખાવાનો વારો આવી ગયો છે. જો આ હિંચકા ખાય છે. પડતો ને ભાઈ તું એલા આર્યન, પડતો નહીં હોય, ધીમે ધીમે હિંચકા ખાય છે. આર્યન મમ્મી હિંચકા નાખે છે. જો કહું છું એલા પડતો નહીં. ને બધા બાળકો હિંચકા ખાય છે. આખો પ્લે એરિયા છે. અને બાળકોને બહુ મજા આવે છે એન્જોય કરવાની. અને અમને પણ મજા આવે છે. કાં આર્યન? હે જો ભાઈ હિંચકા ખાય છે આર્યનભાઈ મારે. હા જો કેવી મજા આવે છે ભાઈ એને, જોરદાર મજા આવે છે ભાઈ આર્યનને હિંચકા ખાવાની. આખો બગીચો તમે દેખાડી દો ફરી વખત. આ બાળકોનો આખો પ્લે એરિયા છે.
ને સામે લસરપટ્ટી ને એવું છે તમે જોઈ શકો છો. ને અમારે ઉર્વશીબેન ના લસરપટ્ટી ખાવા વહી ગઈ છે. ને આ બધું કંઈક અલગ અલગ બધા કહેવાય ને કે સ્ટન્ટ કરવાનું બધું છે બધું. હું એક નામ નથી આવડતા પણ છે બધું એવું બધું. અને આખું હિસકા ખાવાનું ભાઈ છે બાળકોને હિસકા. ભાઈ હિસકા ખાય છે આર્યનભાઈ. ઉર્વશીબેન આ ગોળા પાસે આવી છે એ કે હું આમાં સડું હવે જોઈ છે કેવી સડે છે એમ. સડે તો સલાહદારથી સડ તો અંદર વહી જા તો અંદર વહી બેન. ને હવે સડશે માથે જો ગોળામાં સડી ગઈ બેન અંદર વહી જઈ આખી. સાઈડ હવે જલ્દી હાલ સાઈડ જો બેનને ભાઈ બહુ મજા આવે છે અંદર સડવાની. જો આમ ગોળામાં વહી ગઈ છે હે આર્યન ને હા એમ સડી જાય. બેન જાય છે ઉપર અને ભાઈ ગોળો ભાઈ એમ છે ભાઈ જોરદાર ગોળો છે ને બેનને ભાઈ મજા આવે અંદર જવાની. સડી જાય ને બેટા બહાર ન આવે અંદર ઉપર સડાય. બીક લાગે છે તો તને બીક લાગે છે? અમારો ભાઈ આવી ગયા આર્યન એને ભાઈ બીક લાગે છે. તો ભાઈ આવું છે બાળકોને બીક લાગે છે અંદર હવે. અને પહેલાં તો એમ કહેવાય ને મજા આવતી અત્યારે પાછા કે બીક લાગે છે. તો બેન ભાઈ બે અંદર વહી જશે અને જો બે ભાઈ અંદરથી બહાર નીકળતા નથી. બેને મજા આવી ગઈ છે એવું છે ભાઈ. નારે ને મમ્મી એવું છે ધ્યાન રાખીને કે પડી ન જાય એમ. જો પડી જો ઉર્વશીબેન પડી જાય તો સાઈડ ઉપર સાઈડ હે નાની જ છે આવે સર પડી જો આમ નાની સમજો સાઈડ ઉપર સાઈડ દીવે છે. તો આ એક બીજો પ્લે એરિયા છે બાળકો માટેનો જે થોડોક મોટો છે ઓલા કરતાં. અને કહેવાય ને લસરપટ્ટીને હિસકા અહીંયા એવું જ છે બધા હિસકા ખાય છે બાળકો એમ. ને અહીંયા પાછા લઈ જાય. બેન તો અમારે તો દોડવા મળે છે ભાઈ અમારે આગળ વહી ગયો છે. તો આ બગીચામાં એમ કહેવાય ને કે બાળકોને મજા આવે એવું જ છે અહીંયાથી. તો હવે અંદર જઈ ને કેવી મજા આવે છે જોઈ છે. તો હું પણ બધાને અંદર લઈ જાઉં બાળકોને અને ભાઈ મોજ મજા કરાવું. આખો બગીચો છે આવી રીતને લઈ જાઉં અંદર. ભાઈ આવા આ બધા શૂટિંગ શરૂ છે તમે જોઈ શકો છો વરરાજાનું. અને તો સામે ભાઈ એક શૂટિંગ શરૂ છે તમે જોઈ શકો છો કે બધા લગ્નનું મેરેજનું શૂટિંગ શરૂ છે. ઓકે મિત્રો તમે વિડીયો કરી છે પૂર્વ બગીચાનું અને ઘરે જવાનું છે. તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આપણે મળશું બીજા વ્લોગમાં. સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ.